સુરત ખાતેના વેડ રોડ સ્થિત આનંદ પાર્ક સોસાયટીમાં 2 દિવસીય કનૈયાલાલ મહારાજની પાલખી યાત્રા અને મહાભંડારાનું આયોજન કરાયું છે। આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા હરિભક્ત પારાયણ સેવાભાવી કાર્યકર્તા આનંદદાસ શિવરામ માણી અને સંત સાવતા માણી સમાજ યુવક મંડળના પ્રમુખ અશોકભાઈ બાગુલેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સાકરી તાલુકાના જાગૃત દેવસ્થાન ધનેર આમડી ખાતે આવેલા કનૈયાલાલ મહારાજની પાલખી યાત્રા કઢાઈ હતી, જેમાં ભંડારાનું પણ આયોજન કરાયું હતું। 27મીના રોજ આનંદ પાર્ક સોસાયટીથી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી અને લક્ષ્મીનગર સોસાયટી, રૂપલનગર સોસાયટી, વિશ્રામનગર સોસાયટી, ત્રિલોકનગર સોસાયટી થઈને કાર્યક્રમના સ્થળે પાલખી યાત્રા પહોંચી હતી, જ્યારે સાંજે ભંડારામાં હજારો ભક્તોએ લાભ લીધો હતો। કાર્યક્રમ સફળ બનાવવા માટે સમાજના કાર્યકર્તા વિજય જાધવ, બટ્ટુ જાધવ, અમોલ મહાજન, રમેશભાઈ મહાજન, ગણેશ મહાજન, ઈશ્વર માલી અને અન્ય યુવાનોની મહેનતથી કાર્યક્રમ સફળ બન્યો હતો। पुण्य आपल्या घरापर्यंत जाऊ द्या। इथं इकडे तिकडे हात धुवू नका, उष्ट पाडू नका। याचा लाभ आपल्या घरापर्यंत जाऊ। हात घरी धुवा, पिण्याच्या पाण्याचा बिघाड करू नका। चप्पल घालून कोणी स्वयंसेवक किंवा भाविक भक्त रांगेत चालू नका। जेवताना आपल्याला घाण धूळ माती उडेल ती जेवणामध्ये जाईल, तर कृपा करून भाविक भक्त किंवा